20 દિવસથી મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલને અપેક્ષા નથી કે ઈરાન આટલા દિવસો સુધી યુદ્ધમાં ટકી શકશે. અમેરિકાની મિસાઇલોએ ઈરાનને ગંભીર ઈજા તો પહોંચાડી, પરંતુ વળતો જવાબ પણ જોરદાર મળ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને ઈરાને માત્ર અમેરિકાની શાન જ ઠેકાણે નથી લાવી, પરંતુ ગ્લોબલ ઇકોનોમીને પણ હચમચાવી દીધી છે. વૈશ્વિક સપ્લાય ચેન તૂટવાથી તેલ અને ગેસના ભાવ બેફામ વધી રહ્યા છે. સપ્લાય રોકાઈ જવાથી દુનિયાના અલગ અલગ દેશોમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ રહી છે. અમેરિકાના મિત્રો પણ હવે તેનો સાથ છોડી રહ્યા છે. યુદ્ધની શરૂઆત કરીને હવે અમેરિકા અને ઇઝરાયલ ફસાતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ ઈરાન માત્ર યુદ્ધ નથી લડી રહ્યું, પરંતુ તેમાંથી પોતાની તિજોરી પણ ભરી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મોઝ હવે તેના માટે ખજાનાની ચાવી બની ગયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મોઝના બોસની યુદ્ધથી કમાણી. મિડલ ઇસ્ટના સંઘર્ષથી, જ્યાં એક તરફ દુનિયાના મોટા દેશોને નુકસાન થઈ રહ્યું છે અને ક્રૂડ ઓઇલ તથા ગેસની વધતી કિંમતોને કારણે તેમની અર્થવ્યવસ્થા પર ફટકો પડી રહ્યો છે, ત્યાં બીજી તરફ ઈરાન આ યુદ્ધથી મોટી કમાણી કરી રહ્યું છે. ઈરાની સંસદ હવે એક એવો કાયદો લાવવા પર વિચાર કરી રહી છે, જેનાથી તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલશે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફુઆદ ઇઝાદીના જણાવ્યા અનુસાર, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ રસ્તા પર હવે ટ્રાન્ઝિટ ફી લગાવવાનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર 10% ટોલ લગાવવાનો પ્રસ્તાવ લાવવા જઈ રહ્યું છે. જો આવું થશે તો ઈરાનને આ ટોલ ટેક્સથી દર વર્ષે $73 અબજ વધુની કમાણી થશે. ઈરાન હોર્મુઝ પર ટોલની વસૂલાત કરીને યુદ્ધ અને અમેરિકાના પ્રતિબંધોથી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં સફળ રહેશે. માત્ર ટોલ ટેક્સ જ નહીં, ઈરાન તેલના વધતા ભાવથી પણ પોતાની તિજોરી ભરી રહ્યું છે. યુદ્ધથી કેવી રીતે કમાણી કરી રહ્યું છે તહેરાન? હોર્મુઝ પર પોતાની તાકાતને ઈરાન પારખી ચૂક્યું છે. આ રસ્તા પર IRGCનો એવો ખોફ છે કે અમેરિકાની નૌસેનાએ પણ પોતાના કદમ પાછળ ખેંચી લીધા છે. અમેરિકા અને ઇઝરાયલ બંને હોર્મુઝ પર લાચાર દેખાયા છે. જે રસ્તા પરથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત નિકાસ થાય છે, જો તેના પર ટ્રાન્ઝિટ ફી લગાવવામાં આવે તો કમાણીનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટ્રાન્ઝિટ ફી ઉપરાંત ક્રૂડ ઓઇલ અને ગેસની વધતી કિંમતોથી પણ ઈરાનની કમાણી થઈ રહી છે. આ રસ્તો બંધ હોવાને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો આસમાનને પહોંચી રહી છે. વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત $114 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. યુરોપિયન ગેસ ડચ TTF 35% સુધી ઉછળીને €74 પાર કરી ગઈ છે. ક્રૂડ ઓઇલ અને ગેસની વધતી કિંમતનો ફાયદો ઈરાનને થઈ રહ્યો છે. ઈરાન દ્વારા ખાડી દેશોની ક્રૂડ ઓઇલ અને ગેસ રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, જેથી તેનું વર્ચસ્વ જળવાઈ રહે. હોર્મુઝ બંધ થવાથી તેલની સપ્લાય અટકી રહી છે, જેનાથી ઈરાન અને રશિયાને અસાધારણ રીતે ફાયદો થઈ રહ્યો છે. ઈરાન પાસે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઇલ રિઝર્વ છે. તેની પાસે 208 અબજ બેરલનો વિશાળ ઓઇલ ભંડાર છે. ક્રૂડ ઓઇલની નિકાસથી તેની મોટી કમાણી થઈ શકે છે, પરંતુ અત્યાર સુધી અમેરિકાના પ્રતિબંધોને કારણે તે ખુલીને તેલ વેચી શકતું ન હતું. જો કે અત્યારે તેલની વધતી કિંમતો વચ્ચે ઈરાન દરરોજ ક્રૂડ ઓઇલ નિકાસ કરીને $14 કરોડ લગભગ ₹11.5 અબજ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યું છે. યુદ્ધને કારણે હવે તેના પર અમેરિકાના પ્રતિબંધો પણ અસરકારક રહ્યા નથી. બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનના કબજાને કારણે તે માત્ર પસંદગીના જહાજોને જ પસાર થવાની પરવાનગી આપી રહ્યું છે, જેના કારણે અન્ય દેશો ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે મજબૂર થઈ રહ્યા છે. ડેટા એનાલિટિક્સ ફર્મ કેપ્લરના જણાવ્યા મુજબ યુદ્ધની વચ્ચે 2.4 કરોડ બેરલ ઈરાની ક્રૂડ ઓઇલ હોર્મુઝના રસ્તા પર પસાર થયું છે. અમેરિકા પણ તે જહાજોને રોકી શકતું નથી, કારણ કે જો તે રોકે તો ક્રૂડ ઓઇલનો પુરવઠો વધુ ખોરવાશે અને વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બનશે. એટલે કે આ યુદ્ધમાં ઈરાન માત્ર અડીખમ ઊભું જ નથી, પરંતુ જબરજસ્ત કમાણી પણ કરી રહ્યું છે.